નમસ્કાર। તો મિત્રો તારીખ 4/7/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ ચાંદીની બજાર વિશે। તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 111 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 888 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1110 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,100 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,11,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં બજારમાં ફરીથી 1,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો છેલ્લા 2-3 દિવસથી બજારમાં સ્થિરતાના માહોલ વચ્ચે આજે બજારમાં 1,000 રૂપિયા વધ્યા હતા। જ્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 9,110 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 72,880 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 91,110 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,11,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 9,938 રૂપિયા, 8 ગ્રામ સોનું 79,504 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 99,380 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,93,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,454 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 59,632 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,540, 100 ગ્રામ સોનું 7,45,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો બજારનું વલણ છે છેલ્લા 3 દિવસથી જોવા જઈએ તો એક ધારો બજારમાં વધારો જોવા મળી રહ્યો છે। યુદ્ધની જે અસર છે તે ઓસરતી નજર પડી રહી છે, કારણ કે અત્યારે એક પ્રકારે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મતલબ કે બંને દેશો વચ્ચે જે એક ધારા પ્રહાર ચાલી રહ્યા હતા તેમાં આંશિકપણે ઘટાડો આવ્યો છે અને આગામી સમયમાં અમેરિકા છે તે સતત પ્રયત્ન કરી રહ્યો છે કે યુદ્ધ બંધ થાય। તો આની સામે ડોલર છે તે પણ નબળો પડતા સોનાની કિંમત છે તેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને એક પ્રકારે રોકાણકારો છે તે ધીમી ગતિએ ફરીથી ખરીદારીમાં વધારો કરી રહ્યા છે। જોકે એટલી ઝડપથી ખરીદારી વધી રહી નથી, આંશિક ખરીદારીમાં વધારો જોવા મળી રહ્યો છે અને આના પરિણામે એક પ્રકારે બજારને થોડો સપોર્ટ મળી રહ્યો છે। તો આ સપોર્ટ લેવલના કારણે છેલ્લા 3 દિવસથી બજારમાં એક પ્રકારે ઉછાળા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્ય જે કારણ છે વધારા તરફી તેનું માહોલ જોવા જઈએ તો ડોલર જે નબળો પડી રહ્યો છે તે સોનાની બજાર વધવા પાછળ મુખ્ય અત્યારે કારણ માનવામાં આવી રહ્યો છે। તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો આજે ડોલર સામે રૂપિયો ફરીથી મજબૂત થયો છે। 85 રૂપિયા 34 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે।